વડોદરામાં નવલી નવરાત્રીનો રંગ ધીમે ધીમે જામી રહ્યો છે। ગઈકાલે ચોથા નોરતે વરસાદી વિઘ્ન વચ્ચે પણ ગરબાની રમઝટ જામી ગઈ હતી। વરસાદી વાતાવરણ વચ્ચે શેરી ગરબા ખૂબ જામી રહ્યા છે। તરસાલી વિજયનગર ખાતે સિદ્ધેશ્વર મહાકાળી મંદિરે શેરી ગરબાની ધૂમ મચી છે। ગરબાની સંગીત તાલી ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમ્યા હતા। જ્યારે માંજલપુર વ્રજધામ મંદિર ખાતે આયોજિત ગરબાનો પણ રંગ ખૂબ જામ્યો હતો। ગરબામાં ગરબા પ્રેમીઓ ખૂબ જ ઉમંગ સાથે ગરબે રમ્યા હતા। આ પ્રસંગે પૂજ્ય હરિરાય બાવાશ્રી તથા કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ મા આદ્યશક્તિની આરતી કરી હતી। તો આરસી પટેલ એસ્ટેટ ખાતે આદ્યશક્તિ ગરબા મહોત્સવમાં ગરબાની રમઝટ જામી હતી। જાણીતા ગાયક શશિન ત્રિવેદીના સુમધુર કંઠે ગરબાના સુર રેલાયા હતા, જેમાં ગરબા પ્રેમીઓ મન મૂકી ઝૂમ્યા હતા। શશિન ત્રિવેદીના સુરીલા કંઠે ગરબાની ભારે રમઝટ પણ જામી હતી। જ્યારે નિઝામપુરા ભાદરણનગર સોસાયટીમાં પણ શેરી ગરબાની ધૂમ મચી હતી। ભાદરણનગરના શેરી ગરબામાં મોટી સંખ્યામાં ગરબા પ્રેમીઓ જોડાઈ ગયા હતા અને મન મૂકી ગરબે ઝૂમ્યા હતા।
મહાધ્યશક્તિની ભક્તિના પર્વ નવરાત્રીનો રંગ મહાધ્યશક્તિ ગરબા મહોત્સવ મકરપુરા ખાતે પણ જોવા મળ્યો હતો. લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલ મેદાનમાં રમાઈ રહેલા ગરબાની જમાવટ થઈ છે. ગરબાના તાલે ખેલૈયાઓ મન મૂકી ગરબે રમવાનો આનંદ લૂંટી રહ્યા છે. જ્યારે કારેલીબાગમાં દિનેશ યાદવ આયોજિત અડુક્યો દડુક્યો ગરબામાં પણ ગરબાની રમઝટ જામી હતી. ગરબા પ્રેમીઓ ગરબાના તાલે મન મૂકી ગરબે ઘૂમ્યા હતા. અડુક્યા દડુક્યામાં ગરબા પ્રેમીઓની ભીડ ઉમટી પડી હતી. બાળ ગરબા મહોત્સવ પહેલી નવરાત્રીથી આવી રીતે અમારા બાળકો ગરબાને જમાવ્યા છે અને ગરબાની રંગતમાં અમારા બાળકો ખોવાઈ ગયા છે. અડુકો દડુકો બાળ ગરબા મહોત્સવની ખાસિયત એ છે કે અડુકો દડુકો બાળ ગરબા મહોત્સવમાં રમનાર ખેલૈયાઓ બી બાળકો છે, વગાડનાર અને ગાનારા બી બધા જ બાળકો છે. અને અડુકો દડુકો બાળ ગરબા મહોત્સવ સતત આ 13મું વર્ષ ગરબા આવી રીતે જ કરી રહ્યો છે. વાઘોડિયા રોડ પર આવેલ મહેશ કોમ્પ્લેક્સ ખાતે શેરી ગરબા ધૂમ મચાવી રહ્યા છે. મહેશ કોમ્પ્લેક્સ ઓનર્સ એસોસિએશન દ્વારા આયોજિત ગરબામાં અને માતાજીની આરતી પણ કરી હતી. નાગર સમાજ સંચાલિત શ્રી અહિંછત્ર સંસ્કાર મંડળ દ્વારા બેઠા ગરબાથી નવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. અહિંછત્ર સંસ્કાર મંડળ દ્વારા બેઠા ગરબા કરવામાં આવે છે. હાલ નારાયણ ગાર્ડન નજીક આવેલ ગુલમોહર વેસ્ટ ખાતે બેઠા ગરબા ગવાય છે. આજે આશુતોષ ભટ્ટના નિવાસે બેઠા ગરબાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.